હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસ બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા છે। 30 મેથી 1 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 3 દિવસ દરમિયાન ગરમ અને ભેજયુક્ત પવનો લોકોને પરેશાન કરી શકે છે। ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિત કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસ્વસ્થતા અને અકળામણ અનુભવાઈ શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી કે તેનાથી વધુ નોંધાઈ શકે છે। હાલ અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે। 31 મેના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે। 1 જૂનના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, પંચમહાલ સહિત છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અનુકૂળ પરિસ્થિતિમાં આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં વધુ સક્રિય બનાવવાની સંભાવના છે। સાથે જ 28 મેથી ઉત્તર પશ્ચિમ ભારતમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેને કારણે હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે। આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।